વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાંથી થેલામાં દારૂનો જથ્થો લઈને પસાર થતા ભાવનગરના 2 પુરુષ અને 6 મહિલાઓને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. શહેરના મકરપુરા પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે જાંબુઆ બ્રિજ પાસે આવેલી સાઈ સીતારામ હોટલની પાસે 6 મહિલા અને 2 પુરુષ અલગ અલગ થેલામાં વિદેશી શરાબનો જથ્થો લઈને ઊભા છે અને બસની રાહ જોઈ રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા તેઓના થેલામાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની 534 જેટલી નાની બોટલો મળી આવી હતી. પોલીસે તેઓની પૂછપરછ કરતા તેઓ મૂળ ભાવનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું અને મુંબઈથી શરાબનો જથ્થો લાવી વડોદરા ખાતે ઉતર્યા હતા. વડોદરાથી તેઓ ભાવનગર તરફની બસની રાહ જોતા હતા. મકરપુરા પોલીસે શરાબના જથ્થાની હેરાફેરીમાં મૂળ ભાવનગરની 6 મહિલા તેમજ 2 પુરુષ મળી 8 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે તેઓની પાસેથી 180 મિલીગ્રામ જેટલી 534 જેટલી વિદેશી શરાબની બોટલો જેની કુલ કિંમત 64,195નો મુદ્દામાલ કબજે લીધો છે.